નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છે. એનો 72મો બોલ ચાલે છે. 72મા બોલના 3 પેટા ભાગ કર્યા છે. નિગોદ અવસ્થા વિશેષ કારણ કઈ છે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પાના નંબર 813, ચોથું. સર્વ દ્રવ્ય ક્ષેત્ર આદિની પ્રકાશકતા તે રૂપ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે કે સ્વ સ્વરૂપ પસાન નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાન છે. સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાનો વિચાર કરીએ તો બધાને જે જ્ઞાન જાણે છે એ કેવળ જ્ઞાન છે. અને એવું કેવળ જ્ઞાન જેમણે પ્રગટ કર્યું છે એવા હરિયંત પરમાત્મા, કેવડી પરમાત્મા, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન. તો એ સર્વ દ્રવ્ય ક્ષેત્ર આદિની પ્રકાશકતા તે રૂપ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે. એ રૂપ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે એટલે કે આત્માને કેવળ જ્ઞાન એ એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે એટલે આત્માની જયારે વાત કરીએ ત્યારે એનો કેવળ જ્ઞાન સ્વભાવ છે. ને કેવળ જ્ઞાન કહીએ ત્યારે એમાં સાથે કેવળ દર્શન આવી જાય. અનંત જ્ઞાન આવે તો અનંત દર્શન પણ સાથે આવે. આપણે જેને કહીએ કે ઘાતી કર્મો બધાનો ક્ષય થતા જે 9 પ્રકારના ક્ષાયિક ભાવ થાય એટલે કે સર્વ ઘાતી કર્મોનો ક્ષય થતા જે પ્રગટ થાય એ બધું એમાં આવી જાય. એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અને અનંત વીર્ય કહીએ એટલે સાથે બીજું બધું પણ સમજી લેવાનું કે કોઈ પણ અંતરાયકરની પ્રકૃતિ પણ રહી ન હોય. એટલે અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય વગેરે બધું એમાં આવી જાય. એટલે કહેવાય એટલું કે કેવળ જ્ઞાન પ્રગટ થયું. પણ એનો અર્થ એ થાય કે ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય. કઈ એકલા જ્ઞાનાવરણીય કર્મનો અને એમાં કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય એવી વાત નથી હોતી. આખી દશા તો જીવની છે. ઓળખીએ છીએ આપણે એ કર્મનું શું થાય એ દ્વારા ઓળખીએ છીએ કે કર્મનો ક્ષય થાય છે. પણ વાસ્તવમાં તો કર્મનું જે થાય તે ભલે થતું, અહીંયા તો જીવની દશાનો વિચાર કરવાનો છે. એટલે જીવ તો એવો કેવળ જ્ઞાન સ્વભાવી છે એટલે તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. કેવળ જ્ઞાન સ્વભાવી ન હોત તો કેવળ જ્ઞાન ક્યાંથી પ્રગટ કરત. સર્વ દ્રવ્ય ક્ષેત્ર આદિની પ્રકાશતા તે રૂપ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એવું કેવળ જ્ઞાન અનંત જીવોએ પ્રગટ કર્યું છે. અને પછી કહે છે કે સ્વ સ્વરૂપ આસાન
એટલે સ્વ સ્વરૂપમાં રહેલો નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાન છે. હવે અહીંયા તો કેવળ જ્ઞાન છે એમ પૂછ્યું છે, આત્મા છે એમ નથી કહ્યું. સ્વ સ્વરૂપાવસાન નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાન કેવું છે? પોતાના સ્વરૂપમાં જ રહ્યું છે એનું જ જ્ઞાન કરે છે એવું કેવળ જ્ઞાન છે ના. કેવળ જ્ઞાન જે છે તો જ્ઞેય માત્રને જાણે એવું કેવળ જ્ઞાન છે. બીજ જ્ઞાનમય કેવળ જ્ઞાન તો છે, પોતાનું તો જ્ઞાન કરે જ છે. એટલે ઉપયોગ હવે બહાર જતો નથી, ઉપયોગ પલટાતો નથી. એ અપેક્ષા એમ કહેવાય કે નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાનમય છે, તો નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એવું જ છે, પોતે પોતામાં જ એકાગ્રતા સ્થિરતા કરીને રહ્યું છે. ઉપયોગ હવે ફરતો નથી. પણ ઉપયોગને ફેરવ્યા વિના જ જગત આખાના જ્ઞેયોને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. એટલે કે એમના જ્ઞાનમાં એ ઝળકે છે. એમને કઈ જાણવું છે એવી તો કોઈ વાત નથી. એટલે બંને બરાબર જ છે. એમ પણ છે સ્વસ્વરૂપ અવસાન, પોતાના સ્વરૂપને વિશે જ સ્થિર થયેલું નિજ જ્ઞાનમય કેવળ જ્ઞાન છે, એમ જ છે. અને એ કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે. જે કેવળ જ્ઞાન કેવું છે? કેમ કે જ્ઞાનનું સ્વ પર પ્રકાશકપણું છે, તો સ્વરની વાત તો મુખ્ય છે, પણ પરને પણ એ પ્રકાશે છે. જેમ છે તેમ જગતના સ્વરૂપને પ્રકાશે છે. અને જો જગતના સ્વરૂપને જેમ છે તેમ ન પ્રકાશતું હોત કેવળ જ્ઞાન, તો જગતનું સાચું સ્વરૂપ આપણને ખબર કેવી રીતે પડત? કેવળ જ્ઞાનમાં જગત આખાનું સ્વરૂપ જેવું છે તેવું જ પ્રભુએ પ્રકાશ્યું છે. એમની દિવ્ય ધનીમાં એમ આવ્યું છે. અને એમાંથી જ ગણધર ભગવાને રચના કરી છે. 12 અંગની રચના કરી, 8મા અંગમાં 14 પૂર્વની રચના કરી. તો એ બધું જે દ્રવ્ય સુખ છે એ આવે ક્યાંથી? એટલે માત્ર પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. અને બીજું બધું જ્ઞાન એ સહજ રીતે એમાં આવી જાય છે. એટલે કે જ્ઞેય માત્રનું જ્ઞાન એમાં આવે જ છે. એ કઈ એનો ઉપયોગ મૂકીને પ્રભુ જેને જોવા જાય છે એમને કોઈ એમાં રસ છે, રુચિ છે એવો આશય નથી. પરંતુ એવો જ્ઞાનનો સ્વભાવ જ છે. જ્ઞાન જ્ઞેય માત્રને જાણે. તો પોતાનું સ્વરૂપ છે એ પણ જ્ઞેય છે, અને અનંત જ્ઞેયો જગતમાં પરજ્ઞેયો પણ છે. તો બધાને જાણે છે. અને જાણે છે એટલા માટે તો જગતનું સ્વરૂપ જેવું છે તેવું એમને પ્રકાશ્યું છે. અને એવું જ આપણે શ્રદ્ધાન કરીએ છીએ. એટલે નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે જેવું છે તેવું સ્વરૂપ પ્રભુની દિવ્ય ધનીમાં આવ્યું છે. નિશ્ચયથી 6 દ્રવ્ય રૂપ, 9 તત્વ રૂપ એવું સ્વરૂપ પ્રકાશ્યું છે. અને વ્યવહારથી પણ એની વર્તમાન પર્યાયો, પલટતી પર્યાયો રૂપે પણ એ પ્રકાશ્યું છે. કેમ કે દરેક સમયની પર્યાય ભગવાનના જ્ઞાનમાં તો આવે છે. આગળ 5મો પેટાબોલ છે. આત્મામાં યોગે વિપરિણામ છે, સ્વભાવે વિપરિણામ છે. વિપરિણામ આત્માની મૂળ સત્તા છે, સંયોગી સત્તા છે. તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? 5 સવાલ કરી દીધા છે. આત્મામાં યોગે વિપરિણામ છે, એટલે કે યોગે કરીને વિપરિણામ થાય છે, વિપરીત પરિણામ થાય છે. જ્યારે વિપરીત પરિણામ થાય છે એમ કહેવાયું, એનો અર્થ છે કે પોતાના સ્વભાવ ભાવે પરિણામ છે એનો સ્વીકાર થયેલો છે. આત્મામાં યોગે કરીને વિપરિણામ છે તો એનો અર્થ કે સ્વભાવ પરિણામનો સ્વીકાર થયો હોય અને પછી આ વિપરીત પરિણામ હોય એ શેને કારણે છે એનો વિચાર થયો હોય, ત્યારે પછી એવો પ્રશ્ન થાય કે આત્મામાં યોગે કરી વિપરિણામ છે, વિભાવ પરિણામ છે. તો યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન. અને એવા કંપન જે થાય છે એ વખતે આત્મપ્રદેશોનું કંપન જે થાય છે તો એ યોગ છે. અને એમાં નિમિત્ત તરીકે મન, વાણી અને કાયા છે. તો એવું કંપન એવો જે વખતે થાય છે તે વખતે એના પરિણામ એની ભૂમિકા અનુસાર હોય છે. આત્મપ્રદેશનું કંપન તો 13મા ગુણસ્થાનની દશામાં પણ છે, તો ત્યાં કઈ વિપરીત પરિણામ થતા નથી, વિપરિણામ થતા નથી. 13મા ગુણસ્થાનની દશામાં પણ છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને પણ યોગ તો છે. આત્મામાં યોગે એવી પરિણામ છે એમ તો કેવી રીતે કહેવાય?
પરંતુ એને એવા વિભાવ ભાવરૂપ પરિણામ થાય છે તો એ વખતે આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એમાં નિમિત્ત તરીકે મન, વાણી ને કાયા હોય છે. એટલે એ રીતે વાત છે. પછી બીજું અહીંયા પૂછ્યું છે કે સ્વભાવે વિપરિણામ છે, એટલે એનો સ્વભાવ એવો છે વિભાવ ભાવ રૂપ થવાનો? ના, સ્વભાવ નથી, પણ એનામાં યોગ્યતા છે. સ્વભાવ નથી, પરંતુ આત્મામાં એવી યોગ્યતા છે કે વિભાવ ભાવે પણ પરિણમી શકે અને સ્વભાવ ભાવે પણ પરિણમી શકે એવી યોગ્યતા છે. સ્વભાવ નથી, એનામાં એવો ગુણ નથી કે જેને કારણે વિભાવ ભાવે પરિણમે, વિપરિણામ એને થાય એવો ગુણ નથી, પણ એનામાં યોગ્યતા છે કે એ પરનું લક્ષ કરી અને એને વિભાવ ભાવ રૂપ પરિણામ થાય, શુભાશુભ ભાવ રૂપ પરિણામ થાય. એ પછી ત્રીજો પ્રશ્ન છે, વિપરિણામ આત્માની મૂળ સત્તા છે? વિપરિણામ આત્માની મૂળ સત્તા નથી, છતાં એ પરિણામ એના છે. કેમ કે સત્તા તો એને કહેવાય કે જે કાયમ ટકીને રહે, એ સત્તા કહેવાય. પણ આ ક્ષણિક છે. વિપરીત પરિણામ જે છે એ ક્ષણિક છે, એનું અસ્તિત્વ છે, એક સમયની પર્યાય છે, એનું અસ્તિત્વ છે. તો વિભાવરૂપ જે પરિણામ જેટલો સમય થાય એટલી જે સમયની પર્યાય થાય છે, તો એનું હોવાપણું છે, એ અસ્તિ છે, નથી એમ નહીં. પણ છતાંય આત્માની મૂળ સત્તા નથી. મૂળ સત્તા તો એના મૂળ ગુણને કારણે, એના જે પ્રદેશ છે એને કારણે એની સત્તા છે. અસંખ્ય પ્રદેશની અંદર દરેક પ્રદેશે અનંત ગુણ રહ્યા છે, એવી એની મૂળ સત્તા છે. તો એ વિપરિણામ આત્માની મૂળ સત્તા નથી, એ પર્યાયરૂપ છે, એ ક્ષણિક છે, છતાં એવી પર્યાય થાય છે એટલે એનું અસ્તિત્વ છે. અને એ જીવની પર્યાય છે, એ જીવના પોતાના પરિણામ છે. અને એવા પરિણામ થવાનું કારણ જીવનો જો પુરુષાર્થ છે, વિપરીત પુરુષાર્થ છે, સ્વનું લક્ષ ચૂકી અને પરનું લક્ષ કરે છે, એટલે એવા પરિણામ થાય છે. પણ એ કઈ એની મૂળ સત્તા નથી. એ પછીથી ચોથો, સંયોગી સત્તા છે. સંયોગને કારણે એવી સત્તા ઉત્પન્ન થાય છે, તો એને એમ કહી શકીએ કે અસદભુત વ્યવહારના એનું કથન કહેવાય કે સંયોગે કરી અને એવા પરિણામ થાય છે. પણ છતાં એને સત્તા ન કહી શકાય. કેમ કે સત્તાનો અર્થ એ થાય છે કે એમાં એનું બળ હોય એવી રીતે, પણ અહીંયા કોઈ એવું બળ હોતું નથી. પણ છતાં એમ કહેવાય કે શુભાશુભ ભાવે એ પરિણમે છે ને, એટલે એવી એની યોગ્યતા છે. અને એવી યોગ્યતા પ્રાપ્ત થવામાં સંયોગો છે. એ સંયોગો કર્મના ઉદય દ્વારા કે કર્મના ઉપશમ દ્વારા કે એ રીતે એવા સંયોગો થાય. કર્મના ક્ષય થઈ જાય ત્યારે પણ એ રીતે પણ થઈ શકે. સંયોગો તો બંને પ્રકારે થાય, અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારના સંયોગો હોય. તો એ સંયોગે કરી અને એના પરિણામ જે થાય તે, એટલે એના ઉપશમ કરતા ક્ષય ઉપશમ. કેમ કે ઉપશમ તો મિથ્યાત્વ મોહની કર્મની પ્રકૃતિમાં હોય છે, દર્શન મોહની ચારિત્રમાં. પણ ક્ષય ઉપશમ એવા કોઈ પ્રકૃતિનો એવો ક્ષય ઉપશમ એવો થાય તો એવા અનુકૂળ પરિણામો થાય, ખાસ કરીને વેદની કર્મની પ્રકૃતિ. એટલે એને કારણે એવો સંયોગ આવે તો એ સંયોગ રૂપે એ સમયની યોગ્યતા એવી હોય એટલે એને એવા વિપરિણામ થાય. તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? હવે આ સંયોગી સત્તા તરીકે જરાક વિચાર કરીએ છીએ, પણ એ પણ અસદભુત વ્યવહાર નહીંથી કહીએ તો પણ, તો પછી એનો પ્રશ્ન એમ આગળ થાય કે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? એટલે સંયોગી સત્તા મૂળ દ્રવ્ય કયું? આવી સત્તા, એ સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? જો મૂળ કારણ તરીકે આત્માને લઈએ તો એ વાત બરાબર બેસે નહીં. કે આત્મા જો મૂળ કારણ હોય તો પછી સિદ્ધ ભગવાનને પણ એવું થવું જોઈએ, એવી સત્તા હોય. એવું તો થતું નથી. અને
સંયોગ જે છે એ ક્ષણિક છે, એ સમયની યોગ્યતા રૂપ છે. એમાં ઉપાદાન કારણ જે છે તે પણ એ ત્રિકાળ શાશ્વત ઉપાદાન કારણ છે, એ તો છે નહીં, એ તો ક્ષણિક ઉપાદાન કારણ છે. અને એને એવી સત્તા, એ શુભાશુભ ભાવની એવી સત્તા, વિકારી પરિણામની એવી સત્તા જો કહેવામાં આવે તો એનું મૂળ કારણ શું હોય? સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? તો આત્મા સિવાય બીજું બધું જે કંઈ પર છે એ પણ નિમિત્ત તરીકે છે અને થાય છે પોતાની પર્યાયમાં. તો કોઈ દ્રવ્ય એનું મૂળ કારણ નથી. એ રીતે વિચાર કરીએ તો એ એવી સંયોગી સત્તા જે થઈ તેનું કોઈ દ્રવ્ય મૂળ કારણ નથી. થયું જીવની પર્યાયમાં, જીવની સત્તામાં એવા પરિણામ થયા, ક્ષણિક પરિણામ થયા, પણ એમાં કોઈ જીવ દ્રવ્ય મૂળ કારણ નથી, કે બીજું પર દ્રવ્ય પણ મૂળ કારણ નથી, એ પણ નિમિત્ત છે. અને જીવ દ્રવ્ય તો એ વખતે પણ શુદ્ધ જ રહ્યું છે, એ વખતે પણ એનું પરિણામ તો શુદ્ધ જ ચાલી રહ્યું છે, એમાં કોઈ એવો ગુણ પણ નથી. એટલે એ માત્ર યોગ્યતા રૂપ છે. એટલે કોઈ દ્રવ્ય એવા વિકારી પરિણામ માટેનું કોઈ દ્રવ્ય એ મૂળ કારણ નથી. એ આવી પડેલી ઉપાધિ રૂપ છે. એટલે મહાપુરુષોએ એટલા માટે જ એમ કહ્યું છે કે એનું લક્ષ છોડ, અને જે મૂળ દ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય છે, પોતાનું શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે, જે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, તો એનો આશ્રય લે, એના શરણે જા, એમાં એકાગ્રતા કર. આ બીજું બધું જે છે એ રીતે જોઈએ તો ખરેખર વાસ્તવમાં કાંઈ નથી. એ સમયની યોગ્યતા રૂપ જ છે. એ પછી છઠ્ઠું છે, હીન અધિક અવસ્થા ચેતન પામે તેને વિશે કંઈ વિશેષ કારણ છે? સ્વસ્વભાવનું, પૂતગલ સંયોગનું, કે તેથી વ્યતિરિક્ત, એટલે બીજું એના કરતા પણ આગળ વધીને કંઈ શું કારણ? હીન અધિક અવસ્થા આ ચેતન ભગવાન આત્મા જે એવી અવસ્થા પામે તો તેને વિશે કંઈ વિશેષ કારણ છે? હા, વિશેષ કારણ છે. કેમ કે મૂળ દ્રવ્યમાં તો કંઈ હીનપણું કે અધિકપણું થાય એવું છે જ નહીં. અને મૂળ દ્રવ્ય તો ત્રિકાળ કાયમ એક સરખું જ રહે છે. એના પરિણામ જે છે, અંદરમાં જે ચાલી રહેલા પરિણામ, એના અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે, જેને કારણ શુદ્ધ પર્યાય આપણે કહીએ છીએ, એ તો એક સરખા એવા ને એવા જ થઈ રહ્યા છે. એટલે મૂળ દ્રવ્યમાં તો કાંઈ થતું જ નથી. વસ્તુ તો એક સરખી ધ્રુવ છે. પણ અવસ્થા થાય છે, જે એવી અવસ્થા જે થાય છે, હીણી અવસ્થા થાય કે કંઈક વધારે સારી અવસ્થા થાય છે, તો એ બધું અવસ્થા છે. એ અવસ્થા એ જીવની જ છે. અને એવી અવસ્થા થવા માટે જીવનો દોષ છે, જીવનો ઊંધો પુરુષાર્થ છે, એમાં જીવ જ અપરાધી છે. એટલે હીન અધિક અવસ્થા ચેતન પામે તેને વિશે કંઈ વિશેષ કારણ છે? તો હા, એને વિશે એ જ કારણ છે કે જીવનો ઊંધો પુરુષાર્થ છે, વિપરીત પુરુષાર્થ છે, એને શુદ્ધ આત્માનું લક્ષ નથી. અને એને જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ પરમ સત્ય પ્રકાશ્યું છે એ પ્રમાણે એની શ્રદ્ધા નથી, એમની આજ્ઞા અને આમાં એ રહ્યો નથી. એટલે એની હીન અવસ્થા થાય. હીન અધિક પછી લીધી છે, હીનાધિક. અને એમાં એની અવસ્થા સુધરે છે તો એમાં એ પોતે જ એને માટે કારણ છે. અને એવી સુધરે એ અવસ્થાની અંદર નિમિત્ત કારણ તરીકે જિનેશ્વર ભગવાનની વાણી હોય, એક અથવા બીજા પ્રકારે શાસ્ત્ર દ્વારા કે ગુરુ દ્વારા કે સાક્ષાત સમોસરણમાં જઈને, તો એની અવસ્થા એને કારણે સુધરે. પણ એ નિમિત્ત કારણ છે, છેવટે તો એનો પુરુષાર્થ છે ને. એટલે વિશેષ કારણ તો એની પોતાની એ સમયની એ પુરુષાર્થ રૂપે કેવી રીતે પુરુષાર્થ રૂપે પરિણમન થઈ રહ્યું છે એ જ છે. એટલે એનો પુરુષાર્થ કેવો છે એ પ્રમાણે એની હીન અધિક અવસ્થા થાય છે. સ્વરૂપના લક્ષ્ય, આત્માના લક્ષ્ય, પરમાર્થે જે પુરુષાર્થ થવા યોગ્ય છે એવી થાય છે તો અવસ્થા અધિક થાય છે, અને હીણી અવસ્થા થાય છે. એટલે સ્વસ્વભાવનું કારણ અહીંયા કહ્યું તો કે સ્વસ્વભાવ જે છે એ હીણ અવસ્થા થવાનું કારણ તો નથી. સ્વસ્વભાવનું લક્ષ કરતા એની
ઉત્કૃષ્ટ અવસ્થા થાય, પણ હીની અવસ્થા તો થતી નથી. પૂતગલ સંયોગ જે છે એને વ્યવહારથી એમ કહેવામાં આવે કે પૂતગલ સંયોગના કારણે, એટલે કે કર્મના કે નો કર્મના કારણે એને હીની અવસ્થા થાય, એ વ્યવહારથી કહેવાય. વાસ્તવમાં એ જુદું દ્રવ્ય છે. એ દ્રવ્ય જીવના પરિણામ બદલાવે એવું નથી, એ બદલાવી શકે નહીં. અને પછી પાછું આગળ પૂછે કે પૂતગલ સંયોગોનું કે તેથી વ્યતિરિક્ત અથવા તો એનાથી આગળ કઈ બીજું કારણ. તો જીવની જે અવસ્થા જે થાય છે એને માટે જીવ પોતે જવાબદાર છે. સાતમું, જે પ્રમાણે મોક્ષ પદે આત્મા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લોક વ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? જે પ્રમાણે મોક્ષ પદે આત્મા પ્રગટે એટલે શુદ્ધ આત્મા પ્રગટે મોક્ષ પદમાં, તો પૂર્ણ શુદ્ધ પવિત્ર, તેને મન વાણી કાયા નથી, કોઈ યોગ નથી, એવું જે પ્રમાણે મોક્ષ પદે આત્મા પ્રગટે તો એવો આત્મા પ્રગટે, તો તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો એ પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ એટલે એવું જ દ્રવ્ય છે જેવું મોક્ષ પ્રમાણે જે અવસ્થા છે તો એ જ શુદ્ધ અવસ્થા છે, પૂર્ણ શુદ્ધ અવસ્થા છે. તો જે પ્રમાણે મોક્ષ પદે આત્મા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ, એ પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો કહે છે કે લોક વ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? તો કે શુદ્ધ જ છે તો પછી લોક વ્યાપક કેમ ન થાય? જો શુદ્ધ માનીએ તો એ પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ કે જે એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય તો પછી એ લોક વ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? શુદ્ધ થયો છે તો બધે વ્યાપી શકે એમ કહેવાનો છે, પણ શુદ્ધ થયો છે એટલે જ બધે વ્યાપતો નથી, અને આમે એ વ્યાપતો તો હતો જ નહીં. મિથ્યા દ્રષ્ટિ એવી માન્યતા કરતા હતા કે આ આત્મા લોક એ લોક વ્યાપક છે. વેદાંતમાં લોક વ્યાપક કહેવાયું છે, જૈન દર્શન તો લોક વ્યાપકપણાને માનતું જ નથી. આત્મા બીજે ક્યાંય પહોંચતો જ નથી, કેમ કે વ્યાપકપણું એ પ્રદેશ અપેક્ષાએ આપણે તો સ્વીકારીએ છીએ, અને જ્ઞાન દ્વારા જે વ્યાપકપણું છે એને તો આપણે સર્વજ્ઞતા તરીકે લઈએ છીએ. એટલે એવું સર્વજ્ઞપણું છે એટલે જગત આખાના બધા પદાર્થોને જાણે છે, તો ત્યાં જઈને ક્યાં જાણે છે? તો પ્રતિબિંબિત થાય છે. એટલે લોક વ્યાપકપણાની વાત જે છે એ તો વેદાંતમાં એ રીતે લેવામાં આવી છે. તો કે છે કે એવું લોક વ્યાપકપણું આત્માનું ન થવાનું કારણ શું? જો એ શુદ્ધ છે તો પછી, પણ એને લોક વ્યાપક થવાની ક્યાં આવશ્યકતા જ છે? પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, અને પોતાનું અસંખ્ય પ્રદેશ પ્રમાણ અને એ છેલ્લા સમયે જે પ્રદેશ તત્વ ગુણની પર્યાય પ્રમાણે જે અવગાહના છે અને જે આકાર છે એને પછી બદલાવા માટેનું કોઈ કારણ રહેતું જ નથી. એટલે એટલી જ અવગાહના સહિત એનો સ્વભાવ છે, ઉર્ધ્વગામી સ્વભાવ છે, એટલે સીધી શિલા ઉપર બિરાજી જાય છે. તો પછી આખા લોકમાં શું પૂરા પ્રસરે? એટલે લોક વ્યાપક પ્રમાણ થાય જ નહીં. લોક વ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ એટલું જ છે કે શુદ્ધ આત્માને હવે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રુચિ રસ એવી તો કોઈ વાત છે જ નહીં, કે ક્યાંય જવું એવું તો કાંઈ છે જ નહીં. જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી લોકાકાશને વિશે જ્યાં જ્યાં જન્મ લે છે ત્યાં એ હોય છે, પણ ત્યાં એ આખા લોકાકાશમાં વ્યાપે એવું તો નથી. લોકાકાશના જુદા જુદા પ્રદેશોને વિશે એ રહે છે. એટલે આ લોક વ્યાપક પ્રમાણની વાત જે કરવામાં આવી છે એવું થવાની કોઈ જરૂર પણ નથી, અને એવું શા માટે હોવું શુક્રા જોઈએ? એક આત્માને એવું લોક વ્યાપક પ્રમાણથી શું લાભ છે? એવું કરીને શું કરવું છે? લોક વ્યાપક પણ કરી અને આત્માને એમાં એચીવ શું કરવાનું, પ્રાપ્ત શું કરવાનું છે? એટલે વેદાંતની એ વાત જે છે એ ખરેખર જોવા જઈએ તો આપણને તર્ક દ્વારા પણ એમ લાગે છે કે વાતની કઈ જરૂર જ નથી. લોક વ્યાપક થવાની આત્માને શું જરૂર છે? એને તો પોતે પોતાની સત્તામાં રહીને જ અનંત ગુણોના ભવનનો આસ્વાદ કરતો થકો એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત નિર્મળતા, અનંત ભવ્યતા,
પવિત્રતા, અનંત સ્વચ્છતા, એમ સર્વ ગુણોનું અનંતપણું જે પ્રગટ થયું છે એવી દશામાં રહે ને અનંતકાળ સુધી. એમાં લોક વ્યાપકપણા કોઈ આવશ્યકતા જ દેખાતી નથી. એ પછી 8મું છે કે જ્ઞાન ગુણ અને આત્મા ગુણી, જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એ ઘટના ઘટાવવા જતા આત્મા કથંચિત જ્ઞાન વ્યતિરિક્ત માનવો તે કેવી અપેક્ષાએ, જડતો ભાવે કે અન્ય ગુણ અપેક્ષાએ? અન્ય ગુણ અપેક્ષાએ કહેવાય. જડતો ભાવ તો ક્યાંથી આવે આત્માને વિશે વળી? જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એ ઘટના ઘટાવવા જતા, એટલે જ્ઞાન જે છે આત્માનો ગુણ છે, આત્મા એ ગુણી છે. તો ગુણી અને ગુણનો જરાક વિચાર કરીએ તો ગુણી અને ગુણ એ જુદા નથી, એ વાત તો બરાબર છે. પણ એક ગુણ એટલો કાંઈ ગુણી નથી, એનામાં તો અનંત ગુણ છે. અનંત ગુણને ધરી રાખ્યા છે એવો એ ગુણી છે. એટલે જ્ઞાન ગુણ સિવાય બીજા ગુણો છે. તો જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એ ઘટના ઘટાવવા જતા આત્મા કથંચિત કોઈ અપેક્ષાએ જ્ઞાન વ્યતિરિક્ત માનવો, જ્ઞાનથી પણ આગળ એને માનવો. હા, જ્ઞાનથી વધારે જ્ઞાન એ જ આત્મા એમ કહેવામાં આવે છે, કેમ કે જ્ઞાન દ્વારા બધા ગુણોનું ભવન ખ્યાલમાં આવે છે. પણ છતાંય અનંત ગુણો છે, એટલે જ્ઞાનથી વ્યતિરિક્ત માનવો તો એ કઈ અપેક્ષાએ? તો કે અન્ય ગુણની અપેક્ષાએ, કેમ કે એનામાં અન્ય ગુણ છે. પણ જડત્વને કારણે એમ નહીં. આ શરીર છે કે એને કારણે, કે કર્મ છે કે નો કર્મ એને કારણે નહીં. એ કઈ અપેક્ષાએ? જડત્વ ભાવે કે અન્ય ગુણ અપેક્ષાએ? અન્ય ગુણ અપેક્ષાએ. એ પછી 9મું છે મધ્યમ પરિણામ વાળી વસ્તુનું નિત્યપણું સી રીતે સંભવે? પરિણામ મધ્યમ થાય છે એટલે મધ્યમનો અર્થ શું લેવો? કોઈ અપેક્ષાએ એમને ઉદાહરણે કહ્યો છે વચ્ચે છે એને મધ્યમ કહેવામાં આવે એમ. એટલે તીવ્ર પણ ન હોય ને મંદ પણ ન હોય, એટલે મધ્યમ. તો મધ્યમ પરિણામ વાળી વસ્તુનું નિત્યપણું સી રીતે સંભવે? પણ નિત્યપણું તો વસ્તુનું માનવું છે ને, એમાં પરિણામ મધ્યમ થાય તેથી શું થઈ ગયું? નિત્યપણું તો વસ્તુનું માનવું છે, દ્રવ્યનું માનવું છે. એના પરિણામ જે રીતે થાય છે તે રીતે થાય છે, એ એના સ્વભાવ પ્રમાણે થાય છે. જેથી કે વસ્તુના નિત્યપણાને કોઈ બાદ આવે છે? વસ્તુના નિત્યપણાને બાદ આવતો જ નથી. જે પરિણામ જે છે એ જ અનિત્ય છે. તો એ અનિત્ય પરિણામને કારણે નિત્ય વસ્તુને કોઈ બાદ આવે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એટલે મધ્યમ પરિણામ વાળી વસ્તુનું નિત્યપણું સી રીતે સંભવે છે? નિત્યપણું સંભવે કેમ કે વસ્તુ છે એ બદલાતી નથી, એના પરિણામ જે છે એ અનિત્ય છે. અને એ પરિણામ એ મધ્યમ પરિણામ થાય કે તીવ્ર થાય કે મંદ થાય, જે પરિણામ થાય તે થાય. પણ છતાંય વસ્તુ જે છે એ તો ત્રિકાળ ધ્રુવ એવી ને એવી જ રહે છે. બીજી રીતે અહીંયા મધ્યમ પરિણામ વાળી વસ્તુનું એટલે કોઈ અપેક્ષા એવા જીવની અપેક્ષાથી પણ વાત કરી હોય કે જેના પરિણામ એવા મધ્યમ થઈ રહ્યા છે તો એનું નિત્યપણું કઈ રીતે સમજે એવો અર્થ કરીએ આપણે. તો કે જેના એવા ઉત્કૃષ્ટ પરિણામ પણ નથી થઈ રહ્યા અને કનિષ્ઠ પરિણામ પણ એવા નથી થઈ રહ્યા, તો એવા મધ્યમ પરિણામ થાય છે. શુભાશુભ ભાવ રૂપે પરિણામ થાય છે અને કંઈક મંદ કસાય રૂપે પરિણામ થાય છે. તો એવા પરિણામ વાળી વસ્તુ એટલે એવો જીવ, તો એનું નિત્યપણું સી રીતે સંભવે? તો વસ્તુ તો ત્રિકાળ છે, પરિણામ જે થઈ રહ્યા છે એ તો બદલાય છે, સમય સમયે પરિણામ તો બદલાય છે. એટલે એ પરિણામ જે અનિત્ય છે એ અનિત્ય પરિણામ એ નિત્ય વસ્તુને કોઈ રીતે પ્રભાવિત કરતા નથી. એટલે નિત્યપણું તો એનું છે. એ પરિણામો તો બદલાઈ જશે. એ પછીથી 10મો બોલ છે શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે? શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે? કેમ કે વસ્તુ સ્વરૂપ જ એવું છે. અનેક ધર્મો છે, અનંત ગુણ છે અને એટલા ધર્મો છે. તો એ
અનેકપણું છે, એ અનેકપણું જે વિરોધાભાસી ધર્મો છે, નિત્યપણું અનિત્યપણું, એકપણું અનેકપણું ને એવા જે વિરોધાભાસી ધર્મો જે છે, તો એને કારણે શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ હોઈ શકે. બીજી વાત છે કે અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે શુદ્ધ ચેતનમાં? તો શુદ્ધ ચેતન એ દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ છીએ ત્યારે એ એક રૂપ છે, તે એક રૂપ છે, પણ એના પરિણામો થાય છે ને, નવા નવા એક પછી એક પરિણામ થાય છે, તો પર્યાય અપેક્ષાએ એને અનેકપણું છે. શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ એ પર્યાય અપેક્ષાએ છે, પર્યાયને કારણે છે, એવી પર્યાય થાય છે. વસ્તુ તરીકે એક છે. અને ભેદની વાત કરી તો વસ્તુનું સ્વરૂપ એવું છે, એકત્વ વિભક્ત સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે, તે એકત્વ તો પોતાથી છે, એકત્વ અને પરથી વિભક્ત છે, અને ભેદ એ પર્યાય, તો પર્યાય જે છે તે અનેક છે, એ જુદી જુદી છે. એટલે શુદ્ધ ચેતન ભગવાન આત્મામાં આ અનેકની સંખ્યાનો ભેદ આ રીતે હોઈ શકે. એ પછીથી 73મો ભાગ છે, હાથનોંધ 1 પૃષ્ઠ 165 ઉપર. એમાં કહે છે કે જેનાથી માર્ગ પ્રવર્ત્યા છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતા આદિ ગુણો પણ મોટા હતા. જેનાથી માર્ગ પ્રવર્ત્યા છે એવા મોટા પુરુષો એટલે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, અને એનાથી પછી થોડાક નીચે આવીએ તો ગણધર ભગવાન વગેરે. તો એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતા આદિ ગુણો પણ મોટા હતા. વિચાર એ મોટા એટલે મહાન વિચાર હતા, અને વિચાર મહાન હતા તો એમાં સમજ હતી, અને એ સમજનું કારણ જીનેશ્વર ભગવાનની વાણીનો સંપૂર્ણપણે સ્વીકાર અને એમની આજ્ઞા અને આમન્યામાં રહેવું, એમ જ્યારે થયું છે તો પછી એમના વિચાર એવા જ હતા, એ મહાન વિચાર હતા. અને બળ, જ્યારે જેને આત્માની અનુભૂતિ થઈ હોય અને પ્રભુ આજ્ઞાએ એ જ રીતે પુરુષાર્થ થતો હોય, તો અંદરમાં જે બળ છે, અંદરમાં જે વીર્ય જે છે, એ આપોઆપ ઉલસે છે. એટલે એમનું બળ પણ એવું જ હોય. અને નિર્ભયતા આદિ સમ્યક દર્શન થયા પછી પોતે કોણ છે એનો પાક્કો નિર્ણય થઈ જાય છે. એટલે પછી જગતના કોઈ પણ બીજા અન્ય પદાર્થો કે જીવો કે એને કોઈ રીતે નુકસાન કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ એના સ્વરૂપમાં કાંઈ પણ નુકસાન કરે કે એનો કંઈ ઘાત કરે કે એવું એનું સ્વરૂપ છે જ નહીં. એવો નિર્ણય થઈ જાય છે એટલે પછી ભય શેનો રહે છે? કોઈ ભય રહેતો નથી. સમ્યક દર્શન થતા નિઃશંકતિ થઈ જાય છે, કોઈ શંકા નથી, ને શંકા નથી તો પછી ભય નથી. એ 8 પ્રકારના ભય જે આપણે કહીએ છીએ તેમાંનો કોઈ ભય નથી રહેતો. પછી આ લોકનો કે પરલોકનો કે પોતાનું બધું ચાલી જવાનો કે અગુપ્તિનો કે મરણનો કે એવા કોઈ પછી ભય રહેતા નથી. કેમ કે પોતાને સ્પષ્ટ છે કે પોતે જે છે તે છે, અને બીજો કોઈ એમાં કાંઈ ફેરફાર કરી શકે એમ છે જ નહીં. પછી ભય કોનો રાખવો? એટલે એને નિર્ભયતા પણ એ જ રીતે હોય છે. હવે આગળ કહે છે કે એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ જોઈએ તે કરતા અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તાવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. મોટું રાજ્ય પ્રાપ્ત કરવું હોય તો ઘણું મોટું પરાક્રમ કરવું પડે, જીતવું પડે, અને એ પણ એવી પહેલેથી તૈયારી કરીને, એવી વ્યૂહરચના કરીને ઘણું મોટું કાર્ય કરવું પડે, ત્યારે એવું રાજ્ય પ્રાપ્ત કરી શકાય. તો કે છે કે એના કરતા અપૂર્વ, પૂરે નથી કરેલું એવા અભિપ્રાય સહિત
ધર્મ સંતતિ પ્રવર્તાવવામાં, ધર્મની સંતતિ પ્રવર્તાવવાની એટલે ધર્મની પ્રભાવના, ધર્મનો ફેલાવો, એ ધર્મ સંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ જોઈએ. એમાં વિશેષ પરાક્રમ હોય છે. બીજી રીતે કહીએ તો જીનેશ્વર ભગવાનનું પરાક્રમ સર્વોત્તમ છે. એમના જેવું પરાક્રમ બીજા કોઈનું નથી. એમણે ધર્મની સંતતિ પ્રવર્તાવી છે, ધર્મની પ્રભાવના કરી છે. એ કઈ સામાન્ય પ્રભાવના એમણે નથી કરી. એમના દ્વારા જે ધર્મ પ્રભાવના થઈ છે એથી તો અસંખ્ય જીવોનું કલ્યાણ થાય છે અને દરેક કાળે એવું જ થયા કરે છે. ભાવિદેહ ક્ષેત્રમાં તો હંમેશા એવું થયા જ કરે છે. એટલે એ ધર્મ સંતતિ પ્રવર્તામાં પ્રભુનું ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પરાક્રમ છે. એવું પરાક્રમ બીજા કોઈ રીતે કરી શકતા નથી. પ્રભુની દિવ્ય ધ્વનિ રોજ દિવસમાં 3 વખત છૂટે છે અને એમાં જે વાત આવે છે એમાં જીવોને પોતાની બધી શંકાના સમાધાન થઈ જાય છે. ત્યાં જ જીવોને શાંતિનો અનુભવ થાય છે. ત્યાં જ બેઠેલા જીવો વેર ઝેર ભૂલી જાય છે. આ કઈ નાની વાત નથી. અને એવી ધર્મ પ્રભાવનામાં પ્રભુનું પરાક્રમ તો સર્વોત્કૃષ્ટ છે. આગળ કહે છે કે તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી. એટલે અહીંયા ભરત ક્ષેત્રને વિશે એવી શક્તિ, એવું પરાક્રમ કરનાર હતા છેલ્લા તીર્થંકર ભગવાન વર્ધમાન મહાવીર સ્વામી, અને એ પછીથી એમના ગણધર ગૌતમ સ્વામી, સિદ્ધમ સ્વામી, જંબુ સ્વામી એ હતા ત્યાં સુધી એ મહાવીર સ્વામી ભગવાન પછી એ 3 જીવો મોક્ષે ગયા. અને પછી પણ કેટલોક કાળ સુધી એવા શ્રુત કેવળી હતા જેમને 12 અંગનું જ્ઞાન હતું. 12 અંગના જ્ઞાનમાં 12મા અંગમાં તો 14 પૂર્વ એવું જ્ઞાન હતું. વિષ્ણુ સ્વામી, અપરાજિત સ્વામી, ગોવર્ધન સ્વામી, નંદી મિત્ર સ્વામી અને પહેલા ભદ્રબાહુ સ્વામી, એ પાંચ શ્રુત કેવળી એવા હતા. એમને 12 અંગનું જ્ઞાન હતું. એટલે એમને પણ એવી જ શક્તિ હતી. એટલે કે છે કે તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી. અને તે પછીના કાળમાં પણ, પછી બધા અંગનું જ્ઞાન ન હોય પણ અમુક અંગનું જ્ઞાન હોય એવા પણ મહાત્માઓ થયા. અને એ પછીથી ક્રમે ક્રમે ઘટતું ગયું. પછી એક અંગનું જ્ઞાન અથવા તો એક અંગના અમુક ભાગનું જ્ઞાન એ પ્રમાણે પછી થતું ગયું. પણ છતાં એ મૂળ જ્ઞાન હતું. એટલે તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્રે જણાતી હતી. હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે. તેનો હેતુ શું હોવો જોઈએ તે વિચારવા યોગ્ય છે. અત્યારે એમાં ફેરફારો જોવામાં આવે છે. કુંકુંદાચાર્ય ભગવાન 2000 વર્ષ પહેલા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ 8 દિવસ રહી અને જે અપૂર્વ જ્ઞાન આરાધના કરીને આવ્યા અને પછી એમને જે 84 શાસ્ત્રોની રચના કરી, એ બહુ મોટી વાત છે. અને એ પછી એમની જ પરંપરામાં કેટલાય આચાર્ય ભગવાનોએ ઘણા બધા શાસ્ત્રોની રચના કરી. એ બધી રચનાઓ બધી થઈ. તો એ કાળ જે છે એ પણ અત્યારે તો ચાલ્યો ગયો છે. એ પછીથી નો કાળ એમ સમજીએ કે આશરે 500-600 વર્ષ પહેલા પણ હજી કંઈક અંશે એવું હતું કે જેમાં આચાર્ય ભગવાને એવા શાસ્ત્રો વગેરેની રચના કરી હોય. પણ પછી હાલ અત્યારે તો એવો કાળ છે કે જેમાં વિકળતા જોવામાં આવે છે. એટલે વસ્તુ સ્વરૂપ જે છે, જે ચાલ્યું આવતું હતું એમાં ફેરફારો થઈ ગયા છે. જે દ્રવ્ય શ્રુત જે છે એ દ્રવ્ય શ્રુતના અર્થમાં એમાં કેટલાય બદલાવ આવી ગયા છે. મૂળ દ્રવ્ય શ્રુત જાણે કે રહ્યું ન હોય એવું લાગે છે. એમ કે છે કે હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે. તો તેનો હેતુ શું હોવો જોઈએ, એનું કારણ શું હોવું જોઈએ એ વિચારવા જેવું છે. તો એનું કારણ એ જ છે કે જીવો મંદ બુદ્ધિના અને સાથે પોતાને એવા અભિમાન હોય, કંઈક આવડે છે તો એટલે એમણે પોતાની મતિ કલ્પનાએ એવા આગમના
અર્થ કર્યા અને પછી પાછા સંપ્રદાય થયા એટલે પછી બધા પોતપોતાના સંપ્રદાયને પોષવા માટે એ મૂળ વસ્તુ જે છે એના અર્થ એ સંપ્રદાયને પોષાય એ રીતે એમણે કર્યા. એટલે એમાં બધો દોષ તો જીવનો જ છે. મૂળ શાસ્ત્ર એ જ હોય પણ એના અર્થ બધા જુદા જુદા કર્યા. ઉમાસતીજી ભગવાનનું જે તત્વાર્થ સૂત્ર છે પણ એમાં એના અર્થ જુદા જુદા કર્યા. એની ટીકા ઉપલબ્ધ હોવા છતાં એમાંથી પણ જુદા જુદા લોકોએ જુદા અર્થ કર્યા અને પોતાની સંપ્રદાય ને જે રીતે પોષણ થાય એવા અર્થો કર્યા. એટલે દોષ કોનો છે? દોષ તો જે ફોલોઅર્સ છે એનો જ દોષ છે. કઈ મૂળ વસ્તુમાં કઈ અજ્ઞાનનો અંશ હતો એવી કોઈ વાત નથી. કોઈ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાઉલ કે આ તત્વાર્થ સૂત્ર કે રત્નકર્ણક શ્રાવક આચાર કે આ બધા શાસ્ત્રો જે છે બધા શાસ્ત્રો જે છે એમાં કોઈ દોષ છે એવી તો કોઈ વાત છે જ નહીં. પણ એને પોતાની મતિ કલ્પનાએ અજ્ઞાનીઓએ એના એવા અર્થ કરી અને પછી એમાં કેટલાક પ્રકારે કલ્પિત વાતો ઉમેરી દીધી. ગુરુદેવે આ વાત બહુ કરી છે. કેટલી બધી કલ્પિત વાતો એમાં ઉમેરી દેવામાં આવી છે. એટલે પછી એવી વિકળતા જોવામાં આવે છે. કૃપાળુદેવ એ કહે છે કે હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તો તેનું કારણ વિચારવું જોઈએ. કારણ એટલા માટે વિચારવું જોઈએ કે એ વિકળતાને આપણે દૂર કરીએ ને આપણે મૂળ વસ્તુ જે છે, મૂળ માર્ગ જે છે એનો સ્વીકાર કરી અને પોતાનો પુરુષાર્થ કરીએ. એટલા માટે વાત કરી છે. કોઈને ક્રિટિસાઇઝ કરવાની એમાં વાત નથી. એ પછી આગળ કહે છે કે દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. દર્શનની રીતે જેમ છે તેમ એવી શ્રદ્ધા, પ્રભુની વાણીમાં જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એવી શ્રદ્ધા. દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે. સંપ્રદાયની રીતે પ્રવર્તે, સંપ્રદાય તો એક આખો એક ગ્રુપ છે અને એને પોતાના સંપ્રદાયમાં જે માન્યતાઓ ચાલી રહી છે એનું પોષણ કરવું છે. એને એમાં જો કોઈ વિરોધી વાત આવતી હોય તો એને એ લોકો કાં તો ગૌણ કરી દે છે અથવા તો એનો અર્થ બદલી નાખે તો જ સંપ્રદાય ચાલે. કેમકે દરેક સંપ્રદાયની અંદર જે વિરોધાભાસી વાતો જે છે એ ઉપરથી ખ્યાલ આવે છે કે મૂળ વસ્તુમાં એ વાત હોઈ શકે નહીં. એટલે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ થઈ શકે નહીં. સંપ્રદાયનો એક બીજો અર્થ એવો પણ થાય કે ગુરુ પરંપરાએ એમ એવો અર્થ કરીએ તો પણ સંપ્રદાયની રીતે એટલે ગુરુ પરંપરાએ પ્રવર્તે તો પરંપરાની અંદર એવું છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી પરંપરા સાચી હોતી નથી. અને આ કાળના વિશે સમ્યક દર્શન દુર્લભ છે. એ કઈ સહેલું નથી. તો પરંપરા જે ચાલવાની છે એ પછી સમ્યક દર્શન વિના જે પરંપરા ચાલે, મિથ્યા દ્રષ્ટિની પરંપરા જે છે એમાં તો મિથ્યાત્વના પ્રસંગ આવવાનો પૂરેપૂરો ચાન્સ છે. એની શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે એ રીતે બરાબર નથી. આ કાળને વિશે એવું ગુરુ પરંપરાએ આગળ વધવું એ ઠીક નથી. પૂર્વે ભગવાનના વખતમાં એ પરંપરાઓ હતી તો એમાં સમ્યક દ્રષ્ટિ જીવો એવા જ્ઞાની આચાર્ય ભગવાન એ પછી એમના શિષ્યને કે જે પણ પોતે સમ્યક દ્રષ્ટિ હોય એને એ જ્ઞાન મૌખિકપણે આપતા અને એ પરંપરા જળવાતી હતી. અત્યારે તો જીવોના એવા બુદ્ધિની રીતે પણ ઉઘાડ નહીં અને વધારામાં પાછા અભિમાન અને ત્રીજી વસ્તુ સમ્યક્ત્વ પણ નથી. સમ્યક દર્શન વિના પછી એ પરંપરા સાચી પરંપરા ચાલે નહીં. એટલે એ રીતે પણ જોઈએ તો સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ થવાનો સંભવ ઓછો છે. અને એમાં જ આગળ કહે છે કે સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય એટલે ગુરુ પરંપરાએ. દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. દર્શનની રીતે વિરલ જીવોને થાય એ વાત બરાબર છે. ઓછા જીવોને થાય કે વિરલ જીવો એટલે કે જે ખરેખર
એની રુચિ ધરાવે છે, ખરેખર એવો પુરુષાર્થ કરે છે, એને જે પ્રાપ્ત થાય. પણ એમને જે પ્રાપ્ત થાય એ તો બરાબર પ્રાપ્ત થાય, જેવું છે તેવું જ પ્રાપ્ત થાય, એમાં વિપરીતતા આવે નહીં. ત્યારે સંપ્રદાયની રીતે ઘણા જીવોને માર્ગ ગ્રહણ થવાનું થાય, પણ એમાં કેટલી કલ્પિત વાતો ઉમેરાઈ જાય. કેમ કે એક વાત એક વ્યક્તિને કરવામાં આવી હોય, બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, ચોથો પાંચમાને, પાંચમો છઠ્ઠાને, અને એમ કરતા એ જ વાત જે પહેલી વ્યક્તિ પાસે જયારે આવે છે તો ત્યારે એને ખ્યાલ આવે છે કે એણે જે પોતે વાત કરી હતી એ તો બદલાઈ ગઈ, એમાં તો ઘણો બધો ફેરફાર થઈ ગયો. એટલે વર્તમાનમાં નિત્યાત્વ સહિત આવી પરંપરા હિતકારી નથી. પણ દર્શનની રીતે, એટલે કે જેમ છે આગમમાં જે જ રીતે વસ્તુ સ્વરૂપ કહેવાયું છે એ જ રીતે, તો એ રીતે બધા જીવો નથી સમજી શકતા, કઈ વાંધો નહીં, એમનો કાળ આવશે ત્યારે એ સમજશે. પણ થોડું પણ સત્ય હોવું જોઈએ. ગુરુદેવે એ વાત કરી છે, ભલે થોડું પકડાય, થોડું સમજાય, થોડું ગ્રહણ થાય, પણ જે હોય તે સત્ય હોવું જોઈએ. એટલે થોડા જીવો પણ એને ગ્રહણ કરશે, પણ સત્યને ગ્રહણ કરશે. એટલે દર્શનની રીતે રિયલ જીવો ગ્રહણ થાય એ વાત બરાબર છે. પણ બીજા જીવોને પણ એમને જોઈ અને પછી એવો પુરુષાર્થ ઉપડે કે આમણે આ પ્રાપ્ત કર્યું છે, તો અને ભવિષ્યમાં એ પણ એવું પ્રગટ કરી શકે. આગળ અહીંયા કહે છે કે જો જીનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે. કેમ કે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. જીનેશ્વર ભગવાનના મતે જીનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો અસંભવિત છે. અસંભવિત નહીં, વિશેષ અસંભવિત છે, ઘણો અસંભવિત છે, એ સંભવ નથી. સંપ્રદાયના મતે ભગવાનનો માર્ગ પ્રવર્તાવવો એ શક્ય નથી. કેમ કે એમાં સંપ્રદાયની બુદ્ધિ પડી છે, સંપ્રદાયને રાખવો છે, એટલે પછી સંપ્રદાયને રાખવા માટે એમાં પછી ફેરફાર થયા વિના રહે જ નહીં. એટલે કે છે કેમ કે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. ભગવાને તો પરમ સત્ય પ્રકાશ્યું છે, તો એની અંદર બધી સંપ્રદાય ને અનુરૂપ સ્વરૂપ કેવી રીતે આવે? એમાં એવી રીતે એના ફેરફારો કરવા પડે સંપ્રદાય ને અનુરૂપ. તો એવું કરવા જાય તો ભગવાને જે રીતે સ્વરૂપ પ્રકાશ્યું છે એ રહેતું નથી. એટલે કે છે કે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. સનાતન સ્વરૂપ જે છે તે ચાલ્યું આવે છે. અત્યારે વર્તમાનમાં તો એ ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગે બધા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા છે, પોતાને જઈને કેવડાવે છે, અને સંપ્રદાયિક સ્વરૂપ પ્રમાણે જે ધર્મ આરાધના કરી રહ્યા છે એ જીનેશ્વર ભગવાને કહ્યું છે એ પ્રમાણે નથી. કેમ કે એવું જીનેશ્વર ભગવાને જે રીતે કહ્યું છે એવું સ્વરૂપ સંપ્રદાય રૂપે થઈ જવું એ સંભવિત નથી. એટલે જેને ખરેખર ધર્મ કરવો છે એને ભલે એનો જન્મ કોઈ પણ સંપ્રદાય જ્યાં ચાલી રહ્યો હતો ત્યાં થયો હોય, છતાં પણ એ સંપ્રદાયનો તો એને ત્યાગ કરવો જ પડે. સંપ્રદાય નહીં, હું જૈન, કોઈ સંપ્રદાયમાં હું નથી, એવો એને નિર્ણય કરવો જોઈએ. એટલે પછી કોઈ પણ સંપ્રદાયને પ્રોટેક્ટ કરવામાં અથવા તો એને બચાવવામાં એ મૂળ વાત જે છે એનું ખંડન ન કરી બેસે. સંપ્રદાયને બચાવવો કે મૂળ વાતને બચાવવી. ક્યારેક એવો પ્રસંગ આવી જાય કે જો આમ માનવા જઈશું તો શું થશે? સ્થાનકવાસી સંપ્રદાયમાં મૂર્તિ પૂજાનો વિરોધ. એટલે જો સંપ્રદાયને રાખવો હોય તો મૂર્તિ પૂજાનો વિરોધ જ રાખવો પડે. મૂર્તિ પૂજા હોય જ નહીં એમ જ રાખવું પડે, ભલે શાસ્ત્રમાં કહ્યું હોય તો પણ. આ વાત તો પછી ગુરુદેવે પણ કરી છે. એમના ગુરુ જે હતા હીરાચંદજી મહારાજ, એમના હીરાચંદજી મહારાજના જે ગુરુભાઈ હતા બીજા, તો એમની સાથે ચર્ચા કરી અને પૂજ્ય ગુરુદેવે કહ્યું કે સ્થાનકવાસીમાં પણ બુદ્ધિ તો કઈ છે? તો પેલા એ કહ્યું કે હા મને ખબર છે. તો એથી
ગુરુદેવની ઉંમર તો એ વખતે નાની હતી, દીક્ષાને ઘણો સમય થયો નતો, તો એમને તો બહુ આશ્ચર્ય થયું કે તમને ખબર છે છતાં પણ તમે મૂર્તિ છે, મૂર્તિ કઈ છે એ સ્થાનકવાસી સંપ્રદાયમાં એ શાસ્ત્રમાં પણ કઈ છે, છતાં પણ તમે કેમ આમ કરો છો? એટલે કે સ્થાનકવાસીમાં મૂર્તિ પૂજા વગેરેને નિષેધ કરે છે ને, એટલે નથી માનતા. કેમ કે સંપ્રદાય કે હવે એ તો શું થાય કે સંપ્રદાયનું સ્વરૂપ આવું છે તે ચાલ્યું આવે છે એટલે એમ થાય છે. એટલે ગુરુદેવનું મન ઉઠી ગયું કે આવું કેવું? સત્ય વસ્તુ છે, સત્ય વસ્તુ ખબર છે અને એના શાસ્ત્રમાં છે, તે છતાંય પણ હવે સંપ્રદાયમાં એક પકડ કરી લીધી છે મૂર્તિ પૂજા ન હોય, બસ એ ચલાવવા માટે થઈને આવું એમ. એટલે એ જ વાત અહીંયા આપણને મળે છે. કૃપાળુદેવ પણ એ વાત કરે છે, ભાઈ સંપ્રદાયને તમે પોષવા જશો, ચલાવવા જશો, એને ફેથફુલ રહેવા જશો તો પછી સત્ય છોડવું પડશે. દિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય જે રીતે પ્રકાશ્યું છે એનું તો ખંડન કરવું પડશે. એટલે એ ઠીક નથી. ગુરુદેવે એટલા માટે જ સંપ્રદાય છોડી દીધો, સનાતન જૈન દર્શન એમણે અપનાવ્યું. ને એ જ વાત બધાએ એ ઉપરથી બોધપાઠ લેવા જેવો છે. ઠીક છે, ભલે જ્યાં રહ્યા છો ત્યાં જ રહ્યા, કોઈ બીજું કરવાની જરૂર નથી, પરંતુ અંતરમાં શ્રદ્ધામાં એમ હોય કે ના, હું કોઈ સંપ્રદાયમાં નથી. જન્મ થયો એથી શું થઈ ગયું? કોઈ જગ્યાએ આપણા માતા પિતા વગેરે જે આ બધી વાતનો એને અભ્યાસ ન કર્યો હોય એટલે ન હોય, અને એક સામાન્ય સંપ્રદાય પ્રમાણે ચાલતા હતા, તો એથી કરીને મારે એમ જ કરવાની જરૂર નથી. જે સત્ય છે એ પ્રમાણે મારે કરવું જોઈએ. આ બધી વાત વિચારવા જેવી છે. એના પછી કે છે કે દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે. એટલે જે જીન મત જે છે એમના અભિમતે ચાલવામાં જઈએ તો દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલે બહુ એટલે બધા જીવને ન થાય, કેમ કે એ સહેલું નથી. જેને એવી રુચિ થઈ છે, જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, એને જે ઉપકારી થાય એવું છે. એટલે એટલો એમ વિરોધ કે બધાને નથી થઈ શકતું. પણ બધાને ન થવાનું કારણ તો જીવનો પોતાનો એવો પુરુષાર્થ છે. એટલે બધાને થઈ શકે, જો બધા એ જ રીતે પ્રવર્તવા ધારે તો થઈ શકે. ભગવાનના વખતની અંદર બધા એ જ રીતે પ્રવર્તતા હતા ને, સાચા માર્ગે પ્રવર્તતા હતા ને, તો એ રીતે જીવને મૂળ તો રાગ દ્વેષ કરવા છે. સંપ્રદાય શું કરવા? સંપ્રદાયનું પોષણ શા માટે કરે છે? કે એને રાગ છે, એને પોતાની મહત્તા છે, સંપ્રદાયને વિશે પોતાની મહત્તા છે, એટલે સંપ્રદાય ચાલે છે. તો એ 73મો ભાગ પૂરો થયો. હવે 74મો ભાગ છે. એમાં કહે છે હાથનો દેખ પૃષ્ઠ 166 ઉપર કે જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વ સ્વરૂપ નિજ શક્તિ સમજી શકતા હતા. જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી પહેલેથી જ સ્વ સ્વરૂપ નિજ શક્તિ સમજી શકતા હતા. એ પામરતા કરતા ન હતા. જે મોટા થયા એ પહેલેથી જ પોતાના સામર્થ્યને સમજતા હતા. જીવ માત્રનું સામર્થ્ય તો સરખું જ છે. ભગવાનના જ્ઞાનમાં એ વાત તો આવી છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો. તું કોઈ વાતે અધૂરો નથી, અપૂર્ણ નથી, અને તારા એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે તું સમર્થ પણ છો. ન કરી શકે એવો નથી. એટલે પોતાની શક્તિ જે છે, નિજ શક્તિ, એનો નિર્ણય કરવાનો, અને એવો નિર્ણય કરીને આગળ વધાય છે. પામર કયા થઈ? અમે પામર, અમારી યોગ્યતા કેટલી, અમે આ અત્યારે વર્તમાનમાં તો હવે શું કરીએ, પણ અમારી દશામાં અમારે કેવી રીતે કરવું? આવા બધા ઘણા લોકોને પ્રશ્નો હોય છે. શિબિર વગેરેમાં સ્વાધ્યાય વગેરે થાય ત્યાર પછી કહે છે કે આ તમે બધી વાત બહુ મોટી ઊંચી કરી, પણ હવે અમારે શું કરવું? અમારા જેવા અમે તો એમ કરીને જ વાત કરે છે. એટલે ભાઈ તમે ભગવાન આત્મા છો ને. ગુરુદેવ તો કહે છે કે બધા ભગવાન છો, ભગવાન થાવ. તો ગુરુદેવ જેવા કઈ અમસ્તા તો બોલે નહીં. ગુરુદેવની વાણી, મહાપુરુષની વાણી કઈ એમ વ્યર્થ હોય નહીં. એટલે જયારે એમ કહે છે કે બધા ભગવાન છો તો ભગવાન થાવ, એનો અર્થ જ છે કે બધા એવા શક્તિવાન જ છો. પ્રમાદ છોડી દો. હું પામર છું ને હવે અત્યારે તો શું થાય ને કેમ થાય ને, એવી પામરતા જે છે એ પ્રમાદ છે. એવો વિકલ્પ છોડી દેવો. કૃપાળુદેવે એવી પામરતાની વાત નથી કરી. અહીંયા તો જો કહે છે જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી પહેલેથી સ્વ સ્વરૂપ નિજ શક્તિ સમજી શકતા હતા. અને અહીંયા કહે છે કે અને
ભાવિ મહત કાર્યના બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા. ભાવિ મહત કાર્ય, મહાન કાર્યના બીજને, એટલે મહાન કાર્ય તો પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરીને સિદ્ધત્વ પ્રગટ કરવાનું, એવું એ સિદ્ધત્વ પ્રગટ કરવાનું જે મહાન કાર્ય, એના બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા, એટલે વાવ્યા કરતા હતા. અથવા સ્વ આચરણ અવિરોધ જેવું રાખતા હતા. પોતાનું આચરણ જે છે એ અવિરોધ જેવું રાખતા હતા. એટલે જેવી પોતાની શક્તિ છે તો એવી શક્તિ પ્રમાણે પોતાનું સ્વરૂપ છે, અને એવા સ્વરૂપને સમજીને એ રીતે આચરણ કરતા હતા. બીજી રીતે આચરણ ન કરતા. પોતે જે છે એટલે પોતાને શુદ્ધ આત્માને જે શોભે એ પ્રમાણે આચરણ કરતા હતા. સમીસારમાં પણ એ વાત લેવામાં આવી છે ને કે જીવને શું શોભે છે, શુદ્ધ આત્માને શું શોભે છે અને શું નથી શોભતું. તો કે વિકારી ભાવે, વિભાવ ભાવે થવું, શુભાશુભ ભાવે થવું એને શોભતું નથી. એટલે એમ એ સ્વ આચરણ અવિરોધ જેવું રાખતા હતા. પણ એ પ્રકારને માટે કે છે કે અત્રે તે પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે. અત્યારે એ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે, અને તે વિરોધના કારણો પણ અત્રે લખ્યા છે કે એવું નથી થઈ રહ્યું એવું લાગે છે અત્યારે. તો સ્વ આચરણ રૂપ અને આ નિજ શક્તિ ની સમજ અને આ બધું અત્યારે નથી થઈ રહ્યું એવું લાગે છે કે છે. અને એના કારણોમાં લખે છે, પહેલું તો કે અનિર્ણયથી, એને નિર્ણય નથી પોતાના સ્વરૂપનો, જગતના સ્વરૂપનો, ખાસ તો મુખ્યપણે તો પોતાના સ્વરૂપનો નિર્ણય નથી. અનિર્ણયથી, શ્રદ્ધા નથી બરાબર એવું. વળી બીજું કહે છે કે વિશેષ સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોવાથી. સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોય. વ્યવહાર કેવો હોવો જોઈએ? વ્યવહાર તો સાધક ને જેવો યોગ્ય હોય એવો વ્યવહાર હોવો જોઈએ. સંસારીની રીતિ જેવો વ્યવહાર હોય તો પછી એને ધર્મ આરાધનામાં બાધા જ આવવાની છે. એક સાધકને શોભે એવો વ્યવહાર હોવો જોઈએ, એ નથી. એટલે અને ત્રીજું અહીંયા લીધું છે કે બ્રહ્મચર્યનું ધારણ. એટલે અહીંયા આ જે લીધું છે એમાં કદાચ મને લાગે છે કે ભૂલ હોય, અબ્રહ્મચર્યનું ધારણ. એ અહીંયા તો અટકવાની વાત લીધી છે ને, એનો વિરોધ પડવાની વાત લીધી છે. તો વિરોધમાં બ્રહ્મચર્યનું ધારણ હોઈ શકે ને. બ્રહ્મચર્ય ધારવામાં આવે તેથી તો ઉલટો લાભ થાય, નુકસાન ન થાય. કાં તો અબ્રહ્મચર્યનું ધારણ હોવું જોઈએ, અથવા તો ધારણ શબ્દનો અર્થ બીજી રીતે કરવો જોઈએ કે બ્રહ્મ નામ આત્મા એની અંદર એની રુચિ ન થતી હોય એવું કંઈક હોય. તો એ બધા ત્રણ કારણો જે કયા એ પ્રમાણે એમાં હવે જેવું મહત કાર્ય માટે જે રીતે અવ્યક્તપણે જે બીજ વાવવું જોઈએ એવું વાવી શકાતું નથી, અને એવું સ્વ આચરણ જે થવું જોઈએ એવું થઈ શકતું નથી. આ બધો વિરોધ છે, એના આ ત્રણ કારણ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, અહીંયા 74માં બોલ સુધી.